કેટલી વાર છે, આટલી વાર હોય. એક તો ઘરેથી ખોટું બોલીને આવી હોય હું. આ તો આવે એટલે વાર જ લઉં પેલા તો. ચીકુ, આટલી બધી વાર હોય? હા થોડું કામ આવી ગયું તો વાર લાગી. એક તો ખબર છે ઘરે હું ખોટું બોલીને આવી હોય, માંડ માંડ નીકળતી હોય ગમે બાનું કરીને, તમે પાછી આટલી બધી વાર લગાડો એમાં. હા સોરી. શું સોરી હવે? માફ નહીં કરે મને. હા દર વખતેનું છે તમારું, એક વખત હોય તો સમજા. પણ દર વખતે કામ જ એવું આવી જાય ને એટલે થોડુંક મોડું થઈ જાય છે. હા તમારે તમારું કામ જ પહેલા છે, હું ક્યાં પહેલા છું એ તો મને ભૂલાઈ ગયું. હા અરે ના ના એવું નથી. હા હું શું કહું છું, ઘરે બધા કેમ છે? બસ આડી વાત નાખી દઉં. આડી વાત ક્યાં નાખું છું? ખબર છે કે ઘરનું બધું આડી આડી વાત નાખશે એટલે ગુસ્સો બધો ભૂલાઈ જાય, બીજી વાત કરશે એટલે. ના એવું નથી. હા બોલ, ઘરે બધા મજામાં તો છે ને? બસ ઘરે બધા મજામાં છે. તો સારું. તમારે ઓલું આદિભાઈ ની જવાના હતા એનું શું થયું? મીરા ભાભી ને શું વાત કરવી હવે મારે તને? કેમ? એમાં એવું થયું છે કે હવે ઈ બે જાય છે બરોબર, તો દામિનીએ કીધું કે મારે આવવું છે. હવે હારે લઈ જાય તો આ ભાઈ ભાભીને શું વાંધો, પણ સમજતા જ નથી કે અમે નહીં લઈ જાવી. એટલે કેમ ભાઈ ના પાડે કે ભાભી ના પાડે? આ બધી તો ભાભી જ ના પાડતી એવું લાગે છે, પણ ભાઈ નહીં સડાવ્યા હોય ને મતલબમાં. પણ એમને અત્યારે દામિની બેન વહી જાય તો પછી તમારે બધાને રસોઈનું ને આપણી બેના લગ્ન થઈ ગયા હોત તો કઈ ઉપાધિ જ નહોતી. તો ક્યાં કઈ ઉપાધિ જ હતી. પણ તમારે ક્યાં ઘરે મારી વાત લઈને આવવું છે ને લગ્ન કરાવવા છે તમારે લગ્ન કરવા હોય મારી યારે તો ઘરે વાત લઈને ન આવ્યા હોય? હા આવ્યો હોય. ઈ બધી માથાકૂટ મૂકને તું કેદી ઘરે વાત કરવાની છો કે? હું ઘરે વાત નથી કરવાની, તમારા પપ્પાને લઈને ઘરે આવવાનું છે. અરે તું તારી ઘરે પેલા વાત કરી દે ને તો મારે કઈ વધારે ઉપાધિ ન રહે. પણ હું વાત કરું તો ખરાબ લાગે, મારે કેમ વાત કરવી ઘરે મારી? વાંધો નહીં, હવે આ કાંઈક માથાકૂટ ઓછી થાય. ઓલા આપડા તમારા ફઈ નથી, ઓલા સમજુ ફઈ? હા હા એ મારા મમ્મીની કુટુંબમાં બેન જ થઈ છે ને, જેટાવ્યા. હા તો પછી એને કાને તમે વાત ના ખાવીને માગુની વાત હલાવો ને આગળ લગન ને આપડા. કઈ વાંધો નહીં, તો એને હું વાત કરી કે તમને મારા મમ્મીના મગજની ખબર છે. અત્યારે હું જોબ ઉપર જાવ તો એ પૂગું ત્યારે ફોન કરી, ત્યાંથી નીકળું એટલે ફોન કરવાનો. હા 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 એટલે તમે છે ને સમજુ માસીને કહીને તમે વાત હલાવો આગળ. ભલે હું વાત કરી. અને બોલ તારી તબિયત કેમ છે? બસ મારી તબિયત તો સારી છે, અને બીજી વખત મળવા આવો ને એટલે વહેલા આવજો, બાકી હું વહી જાય. હવે હું રાહ નહીં જોઉં તમારી. તમારે દર વખતેનું છે આ બધું. એક વાત કહું, હું તને ગમે ત્યારે જોઉં ને આમ મારા ચહેરા ઉપર સ્માઈલ આવી જાય. હા બસ હવે છેલ્લે તમે માખણ જ લગાડી દો. મને ખબર છે કે હું મીઠું મીઠું બોલી એટલે ઓલી પીગળી જાય અને મીઠી મીઠી વાત કરવા મળશે. ના ના ચીગુ, મારે તને શું કેવું? કઈ કેવું જ નથી આપણે. તું હું કાંઈ નથી કેવું, સાંભળ તો ખરી. તું જ્યારથી મારા જીવનમાં આવી છે ને આમ ત્યારથી મારી જિંદગી આમ બદલાઈ ગઈ છે. આવ સમજી તું. અને હું રાતે હું ને તો આખું એ રાત તારા સપના આવે છે. પેલા પ્રથમ તો નીંદર નથી આવતી, પણ નીંદર આવી જાય ને તોય તારા સપના જ આવે છે. આનું શું કારણ? નીંદર લાવી હોય ને હવે તો તમે હવે ઘરે વાત કરો અને ઓલા માસીને કહીને માગાની વાત નાખો આપણી ઘરે. પેલા હું ભાઈને વાત કરી, પછી આદિભાઈને વાત કરી. કે હું વાત કરવાની જ નથી ઘરે. હા પણ પેલા આ બધી માથાકૂટ પૂરી થાય પછી વાત કરી મતલબમાં. હા એ માથાકૂટ તો પણ ક્યારે પૂરી થાય? દામિની બેન ને કઈ લઈને જ જવાના ભાઈ ભાભી અમદાવાદ, તમે જેમ કીધું એમ. અરે હું કામ નો લઈ જાય? લઈ દામિની બેન ને સમજાવો ને, હમણાં નો જાય તો હું વાંધો અમદાવાદ. લગન થઈ જાય આપણે પછી જતા અમદાવાદ. હા અને હું તને શું કહું, આપણે અહીં ઉભા છે એનો કેટલો ટાઈમ છે? ઘણો ટાઈમ થઈ ગયો, એટલે એ જ કહું કે હું તો ક્યારનો ઊભી હતી, મારે મોડું થાય છે અને તમે તો થોડીક વાર પહેલા જ આવ્યા. હા તો પાછી જલ્દી મળજે. હા હવે જલ્દી નહીં, હવે તમે તમારી ઘરે વાત કરો ને આપણે લગ્ન ની વાત આગળ હલાવો. ભલે થોડોક પાવર આપ. બસ હવે આ પાવર હાથ એટલે જોરથી દબાવાય. પણ પાવર વધારે ખેંચવાનો હતો. સારું હાલો તો હવે જાઉં.
હા, ભલે. તો તમે હવે ઘરે વાત કરજો ને હવે અમે મમ્મીના ફોન ઉપર ફોન આવે છે મેં ફોન સાયલેન્ટ રાખ્યો છે ક્યારનો. ભલે જાતો. હાલો, હાલો. ધ્યાન રાખજો. હા હાલો તો હું નીકળું. હા હા, જીગુ જો મારે ઘરે હોત ને અને અમારા લગ્ન થઈ ગયા હોત ને તો આવું કાંઈ થાય છે ને એવું કાંઈ થાત જ. ખબર નહીં હવે જીગુ મને ક્યારે મળશે ને ક્યારે અમારા લગ્ન થાય. છોડો, ચા બનાવીને તો પી લો. દામિની, એક ખુશખબર છે. જો ફાઈ આપણે પછી વાત કરીશું. અત્યારે છે ને મારું મગજ કામ નથી કરતું. પણ મારે વાત કરવી છે ને. મારે તારા મૂડ સાથે કોઈ લેવા દેવા નથી. અને આ વાત સાંભળ્યા પછી તને એ મૂડ આવી જશે એ મને ખબર છે. એવી તો શું વાત છે ફાઈ? તને શું લાગે છે દાદા કેટલા શાંત છે? તો શાંત જ છે ને. કોઈ દિવસ કોઈ સાથે ઊંચા અવાજે વાતાય નથી કરી. તો આવો સવાલ અચાનક કેમ? ના, મારે પૂછવું હતું કે તને ખબર હોવી જોઈએ કે ઘરના દરેક સભ્ય કેટલા શાંત છે, ક્યારે શું બોલી શકે એમ છે. બસ આજ પૂછવાનું હતું. આ દાદાને છે ને કોઈ બે લાફા પણ મારી દે ને તો પણ દાદા કઈ ના બોલે, એટલા શાંત છે. ખોટું, તદ્દન ખોટું. તને ખબર છે મીરા અને આદિને દાદાએ એમની પાસે બોલાવ્યા હતા. તો આદિ અને મીરાએ બધી વાત કરી, અમારે જવાનું છે, દામિનીને નહીં લઈ જાય. પહેલા તો દાદાએ સમજાવવાની કોશિશ કરી કારણ કે એમનો સ્વભાવ છે. પણ પછી જે થયું ને એ ખરેખર ભાઈ તમે એટલા ખુશ કેમ છો? કઈ સમજાતું નથી. એવું તો દાદાએ શું કહ્યું કે તમારા ચહેરા પરની રોનક કંઈક અલગ જ છે? કારણ કે મારા પપ્પાનો પહેલી વખત આવો સ્વભાવ મેં જોયો છે. બંનેને સરખાએ ઝાટક્યા છે. હા, આદિ તો બોલવા જેવો જ ન રહ્યો. અને મીરા તો આમ કરીને જ બેઠી હતી. પૂછ કેમ? કેમ? દાદાએ સીધો ધડાકો કર્યો. મેં વિચાર્યું નહોતું ને એવી બધી વસ્તુ બની રહી છે મારા ઘરમાં. કારણ કે આદિ અને મીરા જો આપણી સાથે સંબંધ રાખવા ન માંગતા હોય તો દાદાએ કીધું કે આ મિલકતમાં પણ તમને ભાગ નહીં મળે. તમે જઈ શકો છો અમદાવાદ. અને હા, મારી મિલકત સામું જોતાય નહીં. અને ત્યારે ખરેખર એ લોકોના મોઢા જોયા જેવા હતા. એને એમ થઈ ગયું કે દાદા અત્યાર સુધી તો કંઈ જ નથી બોલ્યા, પણ દાદાએ હવે એનો અસલી રંગ બતાવ્યો ખરી. મેં તો સપને નહોતું વિચાર્યું કે દાદા આવું કે બોલી શકે. મેં નહોતું વિચાર્યું. જેમ તું શોખ છે એમ હું પણ શોખ જ હતી. તે મને શું કીધું કે દાદા એકદમ શાંત સ્વભાવના છે. મેં પણ અત્યાર સુધી એમને ભજનો ગાતા જ જોયા છે, પણ આજે જે એમનું રૂપ જોયું ને તો તને એમ થાય કે આ દાદા જ નથી. પણ ફાઈ શું કામનું? મારે તો અમદાવાદ જવું હતું ને. એ તો હજુ એમને એમ જ છે ને. હવે એક મિનિટ, આ પ્રોપર્ટી વાળી વાતને લઈને એ લોકોએ પ્લાન કેન્સલ તો નથી કરી નાખ્યો ને કે અમે લોકો પણ અમદાવાદ નહીં જઈએ? સિરિયસલી ભાઈ? હું તને કહી તો ના જ શકું કે એણે પ્લાન કેન્સલ કર્યો છે કે નહીં, પણ એમનું મોઢું જોતા મને 110% એવું લાગતું હતું કે મીરા હવે આદિને સમજાવશે કે આપણે ક્યાંય જવું નથી. આટલી બધી પ્રોપર્ટી મૂકીને થોડું ક્યાંય જવાતું હશે? 500 વીઘા જમીન એક જ શેડે, એ પાણીવાળી, આ મૂકે તને લાગે છે? નહીં. એટલે પપ્પાનો પ્લાન સક્સેસફુલ જ છે. તું જોજે, કાલનો સૂરજ ઉગશે એ પહેલા આ લોકો આવી જશે અને કહી દેશે કે અમારે નથી જવું. પણ હજુ એ છે ને મને થોડીક બીક છે. જો આના તો બે રસ્તા છે. કાં તો એ લોકો અમદાવાદ જવાનું કેન્સલ કરી શકે અને કાં તો મને સાથે લઈને અમદાવાદ જાય. હું તો કહું છું કે સારું છે ને, ઓપ્શન બી વાપરે તો હું પણ અમદાવાદ જઈ શકું ને. મારું મહત્વનું તો એ છે ને કે હું અમદાવાદ જઈ શકું. એ લોકોની સાથે જાઉં કે વોટ એવર. થઈ ગયું? હા. હવે એ લોકોને તો વિચારવા દે કે એને શું કરવું છે. હા, હવે જો એ લોકો જવાનું કેન્સલ કરશે તો મેં એવો વિચાર કર્યો છે કે તારા ફુવાને કહું કે તારા પણ વિઝા કરાવડાવી દે અને તને યુકે લઈ જાઉં, એટલે કામ જ પતે. અમદાવાદ જવું એના કરતા યુકે જવું તો વધારે સારું મારા મત મુજબ. સિરિયસલી ભાઈ? છૂટું નથી બોલતા ને? જરાય નહીં. પણ હજી સુધી આ વાત મેં કોઈને કરી નથી, પપ્પાને પણ નહીં. જો એમને કરીશ તો એમ કહેશે કે મારો સહારો, મારી આ તેમ ફલાણું ઢીકડું. એટલે હજી સુધી કોઈને કઈ વાત કરી નથી, પણ મારો નેક્સ્ટ પ્લાનિંગ આ છે
તને કહી દીધું. વાવ 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 ભાઈ વાવ વાવ. તમને ખબર છે અત્યાર સુધી હું ખાલી અમદાવાદ જવાનું વિચારતી હતી, પણ અમદાવાદની યુનિવર્સિટી કરતા તો મને ફોરેન જવા મળશે. લંડનની લેપ્ટર યુનિવર્સિટીમાં તારું એડમિશન કરાવીશ, જ્યાં તારા ફુવા પણ ભણ્યા હતા. અમેઝિંગ. હું ત્યાં જઈશ. પણ દાદા, એમને કોણ સમજાવશે? કંઈક કરીશું, કંઈક રસ્તો નીકળશે. પોઝિટિવ વિચારને મારી માં શું કામ નેગેટિવ વિચારે છે, જેથી કરીને કંઈક નેગેટિવ થાય. મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. તમે દાદાને મનાવી જ લેશો. મારે શું કામ ચિંતા કરવી છે જ્યારે મારી પાસે મારી ફઈ છે? છે ને? હા છે, હા છે. હવે હું પપ્પા પાસે જાઉં છું, કારણ કે એમનો પારો ઉપર ચડેલો છે. એમને કાલાવાલા કરીને એકાદ બે ભજન સાંભળીશ એટલે મઢમાં આવી જશે. પછી જો થશે તો આ વાત કરીશ, નહીં આ વાત હું નહીં કરું, તારે કરવાની છે. લઈ જવાની જવાબદારી મારી, મનાવવાની જવાબદારી તારી. હું જાઉં છું. ભાઈ ભાઈ સપના દેખાડીને જતા રહ્યા ને, કઈ ની પણ વાત તો કરી લેશે. ફોરેન. હે ભગવાન. પપ્પા, તમે બહુ ખોટું કર્યું છે. અરે એ લોકોને જે કરવાનું હતું ને એ કરવા દેવાનું હતું, પણ તમારે આદિ ઉપર આટલો ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. અરે બેટા, ગુસ્સો કરવો તો પડે જ ને. પેલા હું ધીરો હતો, પણ બસ એનું જ રટણ હાસું કહી દીધું. ભાઈ મિલકતમાં ભાગ નથી, જા તારે કોઈ નો હાસો હોય નીકળે. જોઈ છે હવે શું થાય. ક્યારે જાવ છો? પપ્પા આવી રીતે તો કમસે કમ વાત ન કરો. અરે પણ કામ જ એવા કર્યા છે, આનામાં કઈ ખબર જ નથી પડતી. એ શું કામ અહીંયા આવ્યા છે એ તો એક વખત જાણવાની કોશિશ કરો. આદિ, શું વાત છે? અમે વિચાર્યું છે કે દામિનીને અમારી સાથે લેતા જઈશું. જુઓ, માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ, કારણ કે મને એમ હતું કે હું આ ઘર છોડીને જતો રહીશ તો ઘરની જવાબદારી દાદા અને અશોક સંભાળી લેશે. મોટા દીકરાને તો મતલબ કે મને એમ હતું કે મિલકત તો એમ પણ મને મળવાની જ છે ને. જ્યારે તમે મને મિલકતમાંથી જ બેદખલ કરવાની વાત કરી ત્યારે ખબર પડી કે સાચી વાત છે. જો હું પરિવારના સભ્યોને જ ન સાચવી શકતો હોઉં તો પછી આ મિલકતમાં મારો કોઈ હિસ્સો ન લાગે. મીરા, તું શરૂઆતમાં જ્યારે પરણીને આ ઘરમાં આવી ને ત્યારે તો બધા સાથે ખૂબ સારી રીતે રહેતી હતી. પછી 15 દિવસ તારા મમ્મી અહીંયા રોકાવા આવ્યા. એ પછી તારો આખો વ્યવહાર જ બદલાઈ ગયો. હવે તું કહીશ કે તને મારાથી, દામિનીથી અને મારા પપ્પાથી શું વાંધો હતો? ભાઈ સાચું કહું તો મને કોઈથી કંઈ વાંધો નહોતો, પણ મારા મમ્મી આવ્યા ને તો એમણે મને ના પાડી કે તારે કોઈ જરૂર નથી આ લોકોને સાચવવાની. એકવાર તું અમદાવાદ જતી રહીશ તો તું આ બધી જવાબદારીઓમાંથી મુક્ત થઈ જઈશ. તું અને આદિત્ય, તમે લોકો ફક્ત તમારું જીવન જીવો, શાંતિથી રહો. તારે શું જરૂર છે આ બધાને સાચવવાની? મમ્મીની વાતો સાંભળીને મને પણ લાલચ લાગી. મને પણ એવું થયું કે સાચી વાત છે. પરિવારને સાચવીને આગળ જવું એની કરતાં સારું કે અમે બંને ફટાફટ આગળ નીકળી જઈએ. પૈસામાં, રહેણી કેણીમાં ઘણો ફરક પડી જશે. મીરા, ઘણી માં એવી હોય છે કે જે પોતાની દીકરીનું ઘર ભંગાવે છે, પણ દીકરીને તો ખબર પડવી જોઈએ ને કે સાચી સલાહ શું છે, ખોટી સલાહ શું છે. અને આ છોકરાઓને તો નાના નાના હતા ને ત્યારથી રમાડીને મોટા કર્યા છે. આજે તારા મમ્મીના કારણે તું અને આદિત્ય અમારી સાથે એવું વર્તન કરતા હતા કે જાણે તમારા જીવનમાં અમારો કોઈ ફાળો જ નથી. અમે તો એવા લોકો છીએ કે તમારા જીવનમાં કદાચ અમારી કોઈ અહેમિયત નથી ને જરૂરત નથી. કદાચ મારે ને પપ્પાને તો ઠીક છે કે પપ્પા સુખ દુઃખની વાત મને કહી શકે, પણ એક વખત દામિનીનો તો વિચાર કરવો હતો. કારણ કે દામિનીને માનો પ્રેમ નથી મળ્યો. નાનપણમાં જ મારા ભાઈ ભાભી આ બંને છોકરાઓને મૂકીને ઓફ થઈ ગયા. એ પછી એ તારામાં માનો પ્રેમ શોધતી હતી, પણ તે આવું કર્યું ને એ વધારે ભાંગી ગઈ. જુઓ ભાઈ બાપ, માનું છું કે મારે આવું નહોતું કરવું જોઈતું. દાદાએ, તમે, અશોકે અને દામિની
તમે જ તો છો બધા મારા. અને હું તમારાથી દૂર થઈને ક્યાં જવાનો હતો? મેં જરાય તમારા લોકોનો વિચાર ન કર્યો. તમે લોકો સારા માટે જ કહેતા હતા. આદિ, પ્રોપર્ટીની ના પાડી પછી આંખ ખુલી, એની કરતાં પહેલાં ખુલી ગઈ હોત ને તો કદાચ એમ લાગત કે તને પ્રોપર્ટીની લાલચ હતી જ નહીં. અને બીજી વાત, તું મને વારે ઘડીએ કહેતી હતી ને કે તમે અહીંયા શું કામ રહો છો. અહીંયા મારા હસબન્ડે બધું વેચી નાખ્યું છે. હવે 6 મહિના માટે અમારે અહીંયા પ્રોપર્ટી રાખીને કોઈ કામ નહોતું, એટલે હવે મારે ત્યાં જવાનું હતું. અને બીજી વાત, જ્યારે મોટા ભાઈને આ મકાન લેવું હતું ને ત્યારે મારા હસબન્ડે મદદ પણ કરી હતી. એ વાતની પપ્પાને પણ જાણ છે. અને 8 મહિના મેં એવું વિચાર્યું કે પપ્પા અને છોકરાઓ સાથે રહું, પછી હું ક્યારે પાછી આવીશ એનું કંઈ નક્કી નહોતું. બાકી બીજો મારો કોઈ સ્વાર્થ નહોતો. હેબા, આ મિલકતની વાત તમે કરીને ત્યારે મીરાને ભાન આપ્યું કે સાચી વાત છે, આપણે તો આ કિસ્સા માટે યોગ્ય જ નથી. કારણ કે અમે લોકો ત્યાં જઈને પણ બધું વસાવાના જ હતા, પણ જે અમારું છે એને તો અમે અમારું સમજ્યા નહીં, અને એને છોડીને ત્યાં નવું વસાવવાનો શું મતલબ? દાદા, તમે કહેતા હોય તો હું ત્યાં જઈશ. બાકી મારી કોઈ ઈચ્છા નથી કે... હા, તો ઈચ્છા ન હોય એ કામ ન કરવાનું હોય. ક્યાંય નથી જવું. અહીંયા પપ્પાને અને દામિનીને સાચવો બંને, અને શાંતિથી જિંદગી જીવો. તારે કંઈ બોલવું નથી વચ્ચે? દાદા ભાઈ, સોરી, મારી ભૂલ થઈ ગઈ કે મેં મારો સ્વભાવ બદલી નાખ્યો. મારા મમ્મીની વાતોમાં આવીને મારું ઘર ભાંગવા બેઠી હતી, પણ હવે એવું નહીં થાય. જો બેટા, તમે તમારી ઈચ્છા હોય તો ત્યાં જઈ શકો છો. દામિનીને સાથે લઈ જાઓ તો અમને કાંઈ વાંધો નથી. અને દાદા, હવે થોડા દિવસમાં જતા રહેશે, પછી તમે અને અશોકભાઈ કેવી રીતે રહેશો? તમારું જમવાનું, ઘરના કામ બધું કોણ કરશે? તો પછી એવું કરીએ ને, આપણે બધા ત્યાં શિફ્ટ થઈ જઈએ. સાચું છે. તો પછી ભાઈ હું તો જઈશ ને UK. થઈ ગયો છે અમને જવાનો. એટલે જ ને. હવે છે ને તમે બંને જઈને દામિનીને મનાવો. અમે તો માની જ ગયા છીએ. ક્યાં છે? એને કહીશ ને હું કે મોટો ભાઈ છું તારો, અને મારી વાતનું ખોટું લગાડ્યું હોય તો ભૂલી જાય બધું. મતલબમાં હું માફી માંગીશ એની, અને કાન પકડીને માફી માંગીશ. જો છતાંય નહીં માને તો એ કહે ને એ કરવા માટે તૈયાર થઈ જઈશ. પણ એ છે ક્યાં? એના રૂમમાં દીદીને બેઠી હશે. જાઓ, આમ બેઠી હશે આમ. ચાલ. દાદા, હા, સોરી. એમાં હું સોરી બેટા, છો બાળક છો, ભૂલ થઈ જાય પણ સમજાય ને એ મોટી મહત્વની વાત છે. હવે જાઓ, ખોટો સમય બગાડો માં. તો બેટા એક કામ કરીને તારે જવાનું થાય. મને ક્યારેક દેખાય ને તો મને એમ થાય કે આ ઓલું ઉડે એમાં કેવી મજા આવે. પાક એ ઉડે ને એમાં કેવી મજા આવે ને એ હું તમને લઈ જઈશ અને બતાવીશ. એક ભજન થઈ જાય. એક રે માતાના દો બેટડા, એ લખ્યા એના જુદા જુદા લેખ, એ લખ્યા એના જુદા જુદા લેખ. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી.